ચોટીલાથી આશરે 20 કિલોમીટર દૂર રાજકોટ તરફ આવેલ બામણબોર વિસ્તારમાં કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે. તો પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. ગઈકાલે મોડી રાત્રિના લાગેલી આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા. તો આગને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું. કારણ અકબંધ છે. આ અંગે તપાસ હાલ કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો મોટા પાયે નુકસાન થયું છે. તો આ દરમિયાન વાત કરીએ તો આ જે ફેક્ટરી છે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરી હતી અને તેમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. અને પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરી હતી તેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને મોડી રાત્રે આગ લાગવાની આ ઘટના બની છે. તો આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ દરમિયાન આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગને કારણે ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી. આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું. આગ લાગવાનું કારણ અકબંધ છે અને ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે આ ઘટના સર્જાઈ હતી. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. તો આ દરમિયાન વાત કરીએ તો આ જે ઘટના છે તે રાજકોટ તરફ આવેલ બામણબોર વિસ્તારમાં કારખાનામાં આ ઘટના બની હતી. ચોટીલાથી આશરે 20 કિલોમીટર દૂર છે અને રાજકોટ તરફ આવેલ બામણબોર વિસ્તારમાં કારખાનામાં આ ઘટના બની છે. પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરી હતી ત્યાં આગ લાગવાની આ ઘટના બની છે. કારણ શું છે તે સામે નથી આવ્યું. આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.